નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 5. આપની સાથે હું છું ઝરણા. શાળાઓ મર્જ કરવા મુદ્દે અમિત ચાવડાએ આપ્યું છે નિવેદન. શાળાઓ મર્જ ન થવી જોઈએ તેવું કહ્યું છે અમિત ચાવડાએ. શાળા મર્જનો નિર્ણય પરત ખેંચવો જોઈએ. આગામી સમયમાં વાલીઓની માંગને કોંગ્રેસ ઉઠાવશે તેવું જણાવ્યું અમિત ચાવડાએ. આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચો. ગુજરાતની એક પણ શાળા મર્જ ના થવી જોઈએ. જે બાળકો આપણું ભવિષ્ય છે એના શિક્ષણ માટે હજુ પણ એક એક ગામમાં એક એક પરાવ એક એક ફળિયા સુધી સારું ને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. એ માટે જમીન પર પણ આંદોલન કરીને વિરોધ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ જે વાલીઓ પ્રશ્નની રજૂઆતો છે, વાલીઓની જે માંગ છે, કોંગ્રેસ હંમેશા એ માંગને બુલંદીથી ઉઠાવશે. તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. બપોર બાદ વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તો વાદળછાયા વાતાવરણની વચ્ચે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો. છેલ્લા એક અઠવાડિયામાં વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે, જેથી જિલ્લાના મુખ્ય પાક ડાંગર સહિતના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદને કારણે બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા હતા તો નડિયાદના શ્રેયસ ગરનાળા પાસે વરસાદી પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ છે. પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લીમાં દુષ્કાળ અને કોરોનામાંથી મુક્તિ માટે મહિલાઓએ રામધૂન બોલાવી. ધનસુરા નજીકના 11 કંપાઓની મહિલા ભજન મંડળી દ્વારા રામધૂન બોલાવવામાં આવી. બાડેરા કંપા ખાતેના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે તેઓ રામધૂન બોલાવી રહ્યા છે. મહિલાઓ દ્વારા ભજન કીર્તન કરી ભગવાનને રીઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં લીલા ઘાસચારાને લઈને સરકારે આયોજન કર્યું છે. સરકારે 398.20 લાખ મેટ્રિક ટન ઘાસચારાનું ઉત્પાદન કર્યું છે. પાંજરાપોળ અને ખેડૂતોને આપવા સ્ટોક એકઠો કર્યો હતો. સૌથી વધુ સ્ટોક 70 લાખ મેટ્રિક ટન ઘાસચારો છે. બનાસકાંઠાને ફાળવાયો છે. સૌથી ઓછું ડાંગમાં ઘાસચારાનું ઉત્પાદન થયું છે, જે 0.0 નોંધાયું છે. કૃષિ વિભાગ દ્વારા પ્રતિ કિલો 3 રૂપિયાથી 3.5 ઘાસચારો આપવામાં આવશે. રાધનપુર નગરપાલિકાના સફાઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો. રાધનપુર નગરપાલિકામાં વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોને ભરતી ન કરાતા રોષ જોવા મળી રહ્યો છે. ભરતીમાં સફાઈ કામદારોને અન્યાય થતા તેમણે વિરોધ નોંધાવ્યો છે. મહિલા અને પુરુષોએ પાલિકામાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે. ચીફ ઓફિસરની ઓફિસની બહાર મહિલાઓએ પણ વિરોધ નોંધાવ્યો. રાજકોટ રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્યના ચેકિંગના નામે નાટક થતું હોવાના દ્રશ્યો સામે આવ્યા. રેલવે સ્ટેશન પર મનપાના ફક્ત 3 કર્મચારીઓ જ હાજર જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં મુસાફરોએ રાજકોટમાં પ્રવેશ કર્યો, ત્યારે આરોગ્યની ટીમ હાજર હોવા છતાં મોટાભાગના મુસાફરોના આરોગ્યનું ચેકિંગ કરવામાં આવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પરિપત્ર પાઠવી મહાનગરપાલિકાને આદેશ કરવામાં આવ્યો છે કે રેલવે સ્ટેશનમાં દરેક મુસાફરોનું ચેકિંગ થવું જોઈએ. જોકે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ચેકિંગની માત્ર વાતો જ કરી હોય તેવું જોવા મળ્યું હતું. આમાં શું છે કે અમુક લોકોની હજુ અવેરનેસ છે, એટલે એના કારણે આવું થાય છે. એમ કેટલા લોકો ટેસ્ટ કર્યા વગર આવેલા કે શું કહેશો? હવે અમે તો અમારી રીતના ટ્રાય કરીએ છીએ, રોકવાની ટ્રાય કરીએ છીએ, પણ હજુ અમુક પબ્લિક માનતી નથી. એમ કે રાજકોટમાં મોતનો સામાન વેચતો નકલી ડોક્ટર આવી ગયો છે પોલીસ કબજામાં. રાજકોટમાં બોગસ ડોક્ટર એક્સપાયર દવાઓ સિરપ ડ્રમમાં નાખી મિક્સ કરી ઇમ્યુનિટી બુસ્ટર બનાવી વેચતો, જેનો લાખોનો જમાલ જપ્ત કર્યો છે. રાજકોટ આયુર્વેદ એક્સપાયરી દવાના વેપલા મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. એસઓજી પોલીસે એસટી બસપોર્ટમાં આવેલા પરેશ પટેલના હોસ્પિટલમાં તપાસ કરી. આરએમસીના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ રાઠોડે કહ્યું કે કિડનીના દર્દીઓને આપવામાં આવતી દવામાં FSSI નંબર બીજી કંપનીના નામનો ઉપયોગ કરતો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને શહેર એસઓજી પોલીસ છે તેના દ્વારા પરેશ પટેલનું જે બસ સ્ટોપ ઉપર ક્લિનિક આવેલું છે, મેડિકલ સ્ટોર આવેલો છે, ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આપણી સાથે ડોક્ટર પંકજ રાઠોડ સાહેબ છે. સાહેબ, શું કહેશો? અહીં ચેકિંગ કરવામાં આવ્યું હતું, શું મળી આવ્યું છે, દવાઓ વિશે શું કહેશો? ચોક્કસપણે, કારણ કે પરેશ પટેલની ઓસો ક્લિનિક છે જે બસ સ્ટેન્ડમાં આવેલી છે, કે ત્યાં પ્રાથમિક ચકાસણી કરતા સ્થળ ઉપર દવાનો જથ્થો મળેલો છે, કે જે દવાનો જથ્થો ઓથેન્ટિક ખાસ કરીને કહી શકાય કે જેમાં જે દવા છે કે ફૂડ ન્યુટ્રિયન્ટ તરીકે વપરાય છે એ મળી આવેલ છે, કે જેમાં ખરેખર દવા તરીકે કોઈ વસ્તુ જ નથી, પરંતુ એમાં જે એક્સપાયરી દવા અને આ મિક્સ કરીને દવા બનાવેલ છે. અને બીજું જે દવા છે એ સ્થળ ઉપર છે કે એમાં ફૂડ કહી શકાય ડ્રગ લાયસન્સનું પણ પૂરેપૂરી જોગવાઈ નથી. પરિણામે આ જે દવા છે એ ખૂબ જ હાનિકારક છે. કઈ રીતે હાનિકારક છે? આનાથી શું નુકસાન થાય? જે આ ટ્રીટિંગ ડોક્ટર છે તો બનાવનાર છે એ ખરેખર ઓથેન્ટિક નથી, એની પાસે કોઈ ડિગ્રી નથી, તેમ છતાંય આ કરી રહ્યો છે. અને બીજું કે આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ અથવા લાયસન્સ નથી, કે ખરેખર કહી શકાય કે આ જે દવા છે એનું ફૂડ લાયસન્સ હોવું જરૂરી છે, એની સાથે એનો FSSAI 9 ચોક્કસ ન, પણ આમાં કોઈ વસ્તુ નથી. એટલે કે જે એને જે સ્વીકારેલ છે કે જે દવા છે એક્સપાયરી જથ્થામાંથી બનાવેલ, મીન્સ કે આ દવા છે એ કોઈ રોગ માટે નથી, પરંતુ એમને આડેધડ એમનો ઉપયોગ કરવામાં આવતો. આનાથી મોટા પાયે શું નુકસાન થઈ શકે? આ ખરેખર કોઈ દવા જ નથી. ને અહીંયા જે દર્દીઓ હતા લાંબા રોગથી પીડાતા હતા, કે જે કિડનીના ડાયાબિટીસના અથવા હતા, કે જે ખરેખર એમને તો કોઈ નિષ્ણાત ડૉક્ટરની જરૂર હોય, પરંતુ એમાં અહીંયા ક્યાંય થતું નહોતું, પરંતુ એવી દવાનો ઉપયોગ થતો જે આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. શું કહેશો? આના ઉપર કઈ પ્રકારની કાર્યવાહી થઈ શકે? અમે FSSAI એક્ટ અમે નમૂના લીધેલ છે અને નમૂનાનો રિપોર્ટ કરશે. સાથે સાથે ડ્રગ વિભાગ દ્વારા પણ એ કાર્યવાહી કરવામાં આવશે અને અમારે બોમ્બે નર્સિંગ એક્ટ હેઠળ પણ રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવશે. જે રીતે વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા હતા અને નકલી દવાઓ છે તે પકડવામાં આવી હતી. જોકે નમૂનાઓ પણ મોકલવામાં આવ્યા છે અને આગામી સમયમાં તે સાબિત થશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. હરીન માત્રાવાળિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અરવલ્લીમાં ગ્રેનેડ બ્લાસ્ટના મામલે બ્લાસ્ટમાં મરનાર યુવકના નાના ભાઈએ હવે આપઘાત કર્યો છે. ગોડફુલ્લા ગામે ઝાડ પર ગળે ફાંસો ખાઈ નાના ભાઈએ આપઘાત કર્યો. 29 વર્ષીય કાંતિભાઈ ફણેજાએ ડુંગર પર જઈને આપઘાત કર્યો છે. પોલીસ દ્વારા સતત દબાણથી આપઘાત કર્યાનો પરિવાર આક્ષેપ લગાવી રહ્યો છે. 28 ઓગસ્ટ બ્લાસ્ટમાં અગાઉ 2 લોકોના મોત થયા હતા. ત્યારબાદ અન્ય એક વ્યક્તિએ પણ આજે ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું છે. મારા છોકરાએ સાહેબ આવીને સાહેબ લઈ જાય. મારો છોકરો રાતના 12 વાગે રડતો આવ્યો અહીંયા કે બેટા તું બી જા, તું શાંતિ રાખ, તું તને કહેતો કે મને ખોટા શબ્દ હાસો બોલાવી, મને ખબર નહીં ને મને કૂટમાર કરી, મેં નહીં સહન થતું, હું મરી જવાનો હું, મેં સહન નહીં થતું, ખોટા શબ્દ કે મને નહીં. અને એને હોતી લાકડું લબરું વીટુડીને લાકડું જાગૃત વાટી કાઢ્યો, પગ પોળા કરીને અતિ મને સિંહ થાય ગઈ, 2 મહિના બેઠા મારે મરી જ જવું એવી રીતે. અમદાવાદમાં કાલુપુરમાં ભંડેરી પોળમાં મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી. આ મકાન ધરાશાયી ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. એક યુવાન કાટમાળ નીચે દટાયો હતો. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને હાલ અહીંથી બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની બાળકીના અપહરણને 24 કલાક કરતાં પણ વધુ સમય થયો હોવા છતાં પોલીસ હજી આરોપી સુધી નથી પહોંચી શકી. સોલા સિવિલની તપાસ કરતા સામે આવ્યું છે કે હોસ્પિટલના અંદરના સીસીટીવી બંધ હાલતમાં હતા. ઉપરાંત જે મહિલા બાળકીનું અપહરણ કરીને લઈ જઈ રહી છે તે સિવિલની બહાર ચાલતી જતી નજરે પડે છે, જેથી પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. સોલા પોલીસ મથકના 70 પોલીસકર્મી બાળકીને શોધવામાં લાગ્યા છે, તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમો પણ બાળકીને શોધવામાં મહેનત કરી રહી છે. મહત્વનું છે કે હોસ્પિટલના બંધ સીસીટીવી મામલે હોસ્પિટલ પાસે લેખિતમાં માહિતી માંગવામાં આવી છે. ગઈકાલનો જે સોલા સિવિલમાં એક દિવસની બાળકી ગુમ થવાનો બનાવ છે, અલગ અલગ દિશામાં તપાસ હાલમાં ચાલુ છે. ખાસ કરીને એક સીસીટીવી મળ્યા છે જેમાં એક શંકાસ્પદ મહિલા હાથમાં બાળકી લઈને જાય એવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. આ મીડિયાને હાલમાં તો સોશિયલ મીડિયા મારફતે અમે વાયરલ કરી અને પ્રયત્ન કર્યો છે કે ભાઈ કોઈના સંપર્કમાં હોય આ મહિલા જેવી દેખાતી કોઈ શંકાસ્પદ હોય તો પણ આપ મહેરબાની કરી અમને માહિતી આપી શકો છો. આપનું નામ છે 100% ગુપ્ત રાખવામાં આવશે. આ સિવાય પણ અલગ અલગ દિશામાં તપાસ ચાલુમાં છે.
રાજકોટમાં આઈટી રેડમાં તપાસનો ધમધમાટ ચાલુ છે। આરકે ગ્રુપના બેંક લોકરની તપાસ કરવાનો શરૂ કરાયો છે। એક જ બેંક લોકરમાંથી 3 કરોડ રૂપિયા મળી આવ્યા છે। 150 ફૂટ રિંગ રોડ પર આવેલ સહકારી બેંકના લોકરમાંથી મળી આવે છે 3 કરોડની રોકડ। અન્ય લોકરમાંથી હજુ પણ મોટી સંખ્યામાં રોકડ પ્રાપ્ત થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। અમરેલીના ચાલાલામાં પેટ્રોલ પંપમાં સિંહો ઘૂસ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે। ચાલાલાના ધારી રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં સિંહ લટાર મારતા જોવા મળ્યા છે। 2 સિંહો પેટ્રોલ પંપમાં આવી ચડતા પશુઓમાં દોડધામ મચી ગઈ હતી। પેટ્રોલ પંપ પર અચાનક સિંહ આવી ચડતા કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ભાવનગર જિલ્લાના તોતણિયાળા ગામે અજીતસિંહ મોરી નામના પશુપાલકની એક ગાયનું મોત થતા પરિવારે ઢોલ શરણાઈના સૂર સાથે ગૌમાતાની અંતિમ યાત્રા કાઢી। અંતિમ યાત્રામાં સમસ્ત ગ્રામજનો જોડાયા હતા। છેલ્લા 10 વર્ષથી ગાય નિયમિત રીતે દૂધ આપતી હતી, જેના કારણે સમસ્ત ગામમાં કામધેનુના નામે ઉપનામે તે પ્રખ્યાત હતી। જોકે ગાયનું મોત થતા સમગ્ર ગામમાં અંતિમ યાત્રા ફેરવી શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગાયને સમાધિ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે। ગાય છે એ 10 વર્ષથી વિયાણી નથી અને કામધેનુ ઘોડે 10 વર્ષથી એક ધારું દૂધ આપે છે। આજ એમનું મૃત્યુ થયેલ છે તો તેમને વિધિ માટે અહીંયા પધારેલ છે। એમને દફન વિધિ છે એ અત્યારે થઈ રહી છે। યાત્રાધામ અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો અંદાજિત 14 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓની વચ્ચે મેળો મુલતવી રહે તેવું લાગી રહ્યું છે। જોકે ગત વર્ષે મેળો બંધ રહેતા પદયાત્રીઓ અંબાજી પહોંચી શક્યા ન હતા, પરંતુ આ વર્ષે યાત્રિકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છે। જોકે શ્રદ્ધાળુઓની સુખાકારી અને સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ મેળાનું આયોજન રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે, જેને લઈને યાત્રિકોએ મેળા પૂર્વે જ માતાજીના દર્શન કરવાનું વિચાર્યું હોય તે રીતે 1 મહિના અગાઉ શ્રદ્ધાળુઓ ધજા લઈ અંબાજી પહોંચી રહ્યા છે। ચાલુ વર્ષે પણ મેળો બંધ રહેવાની શક્યતા છે, એના કારણે અમે શ્રાવણ મહિનાને વહેલા નીકળ્યા છીએ અને ડીસાથી દર સાલ 200 થી 250 યાત્રાળુ સાથે નીકળીએ છીએ। જગતજનની મા ભવાનીના ચરણોમાં એવી અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણા દેશ ઉપર આ કોરોના જે મહામારી આવેલી છે એને સત્કરે દૂર થાય, એ જ મા પાસે પ્રાર્થના। આગામી દિવસોમાં ગણેશોત્સવ અને નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, જેને લઈ સુરત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી છે, જેમાં ડાર્ક ફિલ્મવાળી કાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મોટાભાગે ગુનાહિત પ્રવૃત્તિઓ ડાર્ક ફિલ્મવાળી કારમાં થતી હોવાનું માનવામાં આવે છે। તહેવારો નજીક હોવાને કારણે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। યાત્રાધામ દ્વારકામાં નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં આશિષ ભાટિયાએ રિબિન કાપી કચેરીને ખુલ્લી મૂકી હતી। દ્વારકાધીશ મંદિર ખાતે આવનાર લોકો તેમજ યાત્રિકોની સુરક્ષા માટે ગત બજેટમાં ડીવાયએસપીની પોસ્ટ મંજૂર થઈ હતી, જેને લઈ હવે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી અને પીઆઈ સહિતના પોલીસકર્મીઓ સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત રહેશે। સાથે જ દ્વારકા ખાતે રાજ્ય પોલીસ વડાએ રેન્જ આઈજી અને રાજકોટ રેન્જના તમામ એસપી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી કોસ્ટલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે વધુ સારી થઈ શકે તે માટે ચર્ચાઓ કરી હતી। ટેમ્પલ સિક્યોરિટી માટે આ બિલ્ડિંગ ખૂબ જરૂરી હતી અને નગરપાલિકાએ એમાં સુધારા વધારા કરી અને લોકલ સૌજન્યથી આ સારી બિલ્ડિંગ અત્યારે રેનોવેટ કરી તૈયાર કરવામાં આવેલ છે અને આજે એનું ઇનોગ્રેશન કરવામાં આવેલ છે। અને જે ડીવાયએસપી છે ટેમ્પલ સિક્યોરિટી એ અહીંયા બેસશે, પછી પીઆઈ પણ અહીંયા બેસશે, પછી પોલીસની અહીંયા પ્રેઝન્સ જે છે 24 કલાક રહેશે। જૈન ધર્મના પવિત્ર પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થયો છે, જે અંતર્ગત પર્યુષણની ઉજવણી માટે ભાવનગરના દેરાસરોમાં શણગાર કરવામાં આવ્યો છે। આ પર્વે જૈન સમુદાયના લોકો મન, કર્મ અને વચનથી કોઈનું હૃદય દુભાયું હોય તો તેઓ ભગવાન સમક્ષ ક્ષમા યાચના માંગે છે। પર્યુષણનો પ્રારંભ થતાં જ ભાવનગર શહેરની મધ્યમાં આવેલા દાદા સાહેબ દેરાસરમાં ભાવિકો ઉમટી પડ્યા હતા।
મહેસાણા મોઢેરા સૂર્ય મંદિર સૌર ઉર્જાથી ઝળહળ્યું। મોઢેરા પાસે સુજાણપુરામાં ઉભો કરાયો છે સોલર પ્લાન્ટ। આ સોલર પ્લાન્ટથી સમગ્ર મોઢેરા ગામ તેમજ સૂર્ય મંદિરને સૌર ઉર્જા મળશે। હાલમાં 69 કરોડના ખર્ચે આ સોલર પ્લાન્ટનું હાથ ધરાયું છે કામ। 17 સપ્ટેમ્બરના રોજ પીએમના જન્મદિને પ્રધાનમંત્રી સૌર ઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ કરશે। તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે। અમેરિકામાં રેકોર્ડ બ્રેક વરસાદથી જળ પ્રલય, વાવાઝોડા અને વરસાદથી ચારે બાજુ વિનાશ। અમેરિકાથી લઈ ભારત પર પ્રકૃતિનો પ્રહાર, કુદરતનું તબાહી ચક્ર। જુઓ સ્પેશિયલ રિપોર્ટ રાત્રે 9:26 ગંભીર બેદરકારી, પ્રસૂતાને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દીધી। જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું સ્થાનિક તંત્રની બેદરકારી। સુરતમાં મોબાઈલ ગેમ ન રમવા દેતા એક કિશોરે પિતાની હત્યા કરી નાખી। પોલીસની સઘન પૂછપરછમાં ખુલાસો થતા માતાએ ફરિયાદ નોંધાવી સગીરની અટકાયત કરી જુવેનાઇલ કસ્ટડીમાં મોકલાયો। રાજકોટમાં ક્રિસ્ટલ હેવન અપાર્ટમેન્ટમાં રેડીમેડનો શોરૂમ ધરાવતા વેપારી દંપતીએ આપઘાત કર્યો। આપઘાતનું કારણ અકબંધ। ભાવનગર જિલ્લાના શિહોરમાં આવેલા ગૌતમેશ્વર તળાવમાં યુવક યુવતી ડૂબ્યા। યુવતીને બચાવવા જતા યુવક પણ ડૂબ્યો। યુવતીનું મોત। યુવકની શોધખોળ શરૂ। ફરવા આવેલી યુવતીનો પગ લપસતા તળાવમાં પડી હતી। રાજકોટના પત્રકાર કોલોનીમાં 37 લાખ રૂપિયાની ચોરી થઈ, જેમાં 23 લાખ રોકડા, 14 લાખના દાગીના તસ્કરો લઈ ફરાર। 2 તસ્કરો સીસીટીવીમાં કેદ। એક તસ્કર સાયકલ લઈને જતો દેખાયો। બનાસકાંઠાના વાવમાં ધોળા દિવસે 5 લાખની ચીલ ઝડપ થઈ। દીપાસરા દૂધ મંડળીના મંત્રી બેંકમાંથી દૂધ ગ્રાહકોના પૈસા ઉપાડી બહાર આવતા બન્યો બનાવ। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। દાહોદ ખાણ ખનીજ વિભાગે દેવગઢ બારિયાના ઉચવાણ ખાતે ગેરકાયદે રીતે ખનન ઝડપાયું। મામલતદારની સંયુક્ત ટીમે રેડ કરી હિટાચી મશીન, 11 ટ્રક અને 3 ટ્રેક્ટર કબજે કર્યા। રાજકોટમાં ખાણીપીણીની દુકાનો પર આરોગ્ય વિભાગે 57 જેટલી જગ્યા પર ચકાસણી હાથ ધરી, જેમાં 43 કિલો જેટલી અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી। તંત્રએ કરી કાયદેસરની કાર્યવાહી। સાબરકાંઠાના હિંમતનગરના ગામડી પાસે દૂધ ભરેલું ટેન્કર પલટ્યું। દૂધ લેવા માટે લોકો રીતસરની પડાપડી કરતા નજરે પડ્યા। રસ્તાઓ પર દૂધની રેલમછેલ। અમદાવાદની એલજી હોસ્પિટલમાં બાઉન્સર્સની મનમાની। ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર કેમેરામેન સાથે કરી ગેરવર્તણૂક। ટીમ પાસે પાસ હોવા છતાં કરી દાદાગીરી। પાટણ જિલ્લાના શંખેશ્વરના મોટી ચંદુર ગામમાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીન પર કરાયેલા દબાણને તંત્રએ દૂર કર્યું હતું। અંદાજિત 700 વીઘામાં કરાયેલા દબાણ અંગે તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ। પેટ સફા હર રોગ દફા। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ। પેટ સફા હર રોગ દફા। વેલકમ બેક। સુરતમાં બાળકી પર ગાડી ચડાવી દેવાની ઘટના સામે આવી છે। સુરત વેડ રોડ પર આવેલ જાગીરાની વાડી પાસે બાળકી પર ગાડી ચડાવી દેવાની ઘટના સામે આવી। રોડ પર રમી રહેલી બાળકી પર ગાડી ચડાવી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જોકે બાળકીને આ અકસ્માતમાં પગના ભાગે ગંભીર ઇજાઓ આવી છે। બાળકી સલામત હોવાનું સામે આવી રહ્યું છે। સીસીટીવી ફૂટેજમાં સામે આવી રહ્યું છે કે અહીં રોડ પર એક બાળકી રમી રહી છે અને ત્યારબાદ અહીંથી પસાર થતી કાર જે છે તે બાળકીને અડફેટે લે છે। બાળકી પર તે કાર ચડાવી દે છે।
જેમાં બાળકીના પગ પર ગંભીર ઈજાઓ આવી છે. તેને હોસ્પિટલ હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. જોકે અહીં સવાલ એ છે કે આ બાબતે ભૂલ કોની ગણવી? રસ્તા પર રમી રહેલી બાળકીની કે જે રસ્તા પર રોડ પર રમી રહી છે, કે પછી એ કાર ચાલકની કે જેને ખ્યાલ નથી કે રસ્તા પર બાળકી રમી રહી છે અને તેના પર કાર ચડાવી દે છે? વધુ માહિતી સંવાદદાતા કીર્તેશ પટેલ આપી રહ્યા છે. કીર્તેશ, જાણવા માંગે છે શું હતી આ ઘટના? બિલકુલ, સુરતના વેરોડ વિસ્તારમાં જાગીરાની વાડી પાસે એક બાળકી રસ્તા પર રમી રહી હતી ત્યારે જીપ કંપનીની ગાડીએ બાળકીને અડફેટે લીધી હતી. જો કે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. બાળકીને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પણ જે ઘટના બની તે ઘટનાના સીસીટીવી વાયરલ થતાની સાથે જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસના ચક્રો કર્યા. જી બિલકુલ કીર્તેશ, આભાર. મુંબઈના વસાઈ સમુદ્રમાં શંકાસ્પદ બોટ જણાઈ આવતા પોલીસ હરકતમાં આવી હતી, કારણ કે તે બોટ સમુદ્રની એ જગ્યા પર ઊભી હતી કે ત્યાં કોઈ પણ માછીમારની બોટ ક્યારેય પણ ઊભી નથી રહેતી. પોલીસના જણાવ્યા અનુસાર કલમ સમુદ્ર કિનારાથી 15 માઇલ દૂર સમુદ્રમાં બોટ ઊભી હતી. કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે જ પોલીસ પણ સતત બોટ પર નજર રાખી રહી હતી. મળતી માહિતી અનુસાર એક માછીમારની બોટ છે ને જેમાં રફીક નામનો કામદાર ફસાયો છે. આ મામલે સ્થાનિક પોલીસ અને કોસ્ટગાર્ડના સંપૂર્ણ રીતે સતર્ક છે, જેને લઈને લાગી રહ્યું છે કે સમુદ્રી માર્ગ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. उत्तर सागरी किनारे से बोट का रस्सी टूट के उसके बाद वो भूलगांव के समुद्र किनारे जो पत्थर का एरिया है उधर अटक गई थी. उसको बाहर निकालने के लिए हमने बहुत कोशिश किया लेकिन दूसरी बोट उधर तक जा नहीं सकती. ક્લાઇમેટ સમિટ 2021માં સંબોધન કરતા RILના ચેરમેન મુકેશ અંબાણીએ જળવાયુ પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે ક્લાઇમેટ ચેન્જ દુનિયા માટે પડકાર સમાન છે, તેથી જળવાયુ પરિવર્તનને નિયંત્રણમાં રાખવું જરૂરી બન્યું છે. તેઓએ ગ્રીન એનર્જી તરફ ઝડપથી જવા પર ભાર મૂક્યો. અંબાણીએ કહ્યું કે ગ્રીન પાવર પર પ્રધાનમંત્રી મોદીનું ફોકસ દુનિયા માટે એક સંદેશ સમાન છે. રિલાયન્સ દ્વારા જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું નિર્માણ થશે. And the entire world will applaud India's singular achievement under the leadership of our Honorable Prime Minister. Dear friends, I take this opportunity to share with you my perspective on how India can become a global leader in green energy revolution in the years to come. The Indian subcontinent is truly blessed by Surya Dev, Vayu Dev, that is the god of sun and the god of wind and other gods with abundant renewable energy resources. Taking advantage of over 300 sunny days in a year, India can easily generate over 1,000 gigawatts of solar energy on just 0.5% of our land. Reliance Industries is fully committed to realizing the vision of our Honorable Prime Minister to fuel India's green economy using clean energy. Last year, I had announced our ambitious commitment to make Reliance a net carbon zero company by 2035. This year, I presented a strategy and roadmap for our new energy business, which will be the next big value creation engine for Reliance and India. We have started developing the Dhirubhai Ambani Green Energy Giga Complex, over 5,000 acres in Jamnagar. આજકાલ દરેક વર્ગ અને દરેક ઉંમરના લોકોમાં સેલ્ફી માટે ગજબનો ક્રેઝ છે. કામ ગમે તે હોય, લોકો તે દરમિયાન સેલ્ફી લેવાનું નથી ભૂલતા. લોકોના આ જ ક્રેઝને અત્યારે મધુબનીમાં રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માટે અજમાવાઈ રહ્યો છે, જે લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે. बच्चे हो या बूढ़े, नौजवान हो या वर्किंग लेडी, सेल्फी का क्रेज सभी के सिर चढ़कर बोलता है. लोग बड़े शौक से सेल्फी लेते हैं और उसे अलग अलग सोशल मीडिया प्लेटफॉर्म पर लगाते हैं. लेकिन वैक्सीनेशन के लिए सेल्फी कॉर्नर की मदद ली गई हो, क्या ऐसा आपने पहले सुना था? नहीं.
लेकिन यकीन मानिए, मधुबनी जिले के इस वैक्सीनेशन सेंटर पर जब से सेल्फी कॉर्नर बनाया गया है, तब से इस टीका केंद्र पर लोगों की चहल पहल बढ़ गई है। पहले जहां इक्के दुगे लोग इस टीका केंद्र पर जुटते थे, वहीं अब यहां लोगों की भीड़ जुटने लगी है। लोग बड़े उत्साह से यहां आते हैं और टीका लेने के बाद शौक से सेल्फी लेकर घर वापस जाते हैं। जो है अपने मुल्क के अंदर ये बताना है कि इस जो है इंजेक्शन से कोई बर्बादी नहीं, कोई नुकसान नहीं है। इसे लोगों को लेना चाहिए और कोरोना से लड़ने के लिए बहुत बड़ा हथियार है ये। खास बात यह है कि जब से इस वैक्सीनेशन सेंटर पर सेल्फी कॉर्नर बनाया गया है, यहाँ वैक्सीन लेने के लिए युवाओं के साथ बुजुर्ग भी सेल्फी लेते नजर आ रहे हैं। मधुबनी जिले के इस टीका केंद्र की नोडल अधिकारी के मुताबिक लोग यहाँ से जाने के बाद सेल्फी के जरिए अब अपने नाते रिश्तेदारों को भी वैक्सीनेशन के प्रति जागरूक कर रहे हैं। हमने एक सेल्फी पॉइंट ही बना दिया है, आप देखेंगे नीचे भी है और ऊपर भी है, जो कि अभी देख रहे थे हम लोग कि जब से ये स्टार्ट हुआ है सेंटर कल से, तो ये काफ़ी आकर्षण का केंद्र है कि हर कोई वैक्सीन के बाद यहाँ आकर के सेल्फी ले रहे हैं। बेशक सोशल मीडिया आज के जमाने में लोगों की जिंदगी का अहम हिस्सा बन चुका है और ऐसी कोशिशें लोगों के अंदर उम्मीद के साथ साथ उत्साह भी पैदा करती है। बहरहाल बदलते दौर की ये नायाब कोशिश नजीर साबित हो और बिहार कोरोना के खिलाफ जंग में मजबूती के साथ आगे बढ़े, देश यही उम्मीद रखता है। बिहार के मधुबनी से अमित रंजन, न्यूज़ 18 नेटवर्क। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.